વિષય ચાલે છે તીવ્ર તપ નિષેધ. કાલે વાત થઈ ગઈ હતી, આપણે કોઈ અત્યારે આવું તીવ્ર તપ કરવા નવરા નથી હો. આપણે તો સેજે સેજે થાય, હરિગુણ ગવાય અને અક્ષરધામમાં જવાય. જુદા જુદા છે જુગ ધર્મ જેહ, શાસ્ત્રો સુણીને સમજો જ તેહ. દેહાંત જે આ કળીમાં કરે છે, તે તો તપસ્વી નરકે ઠરે છે. એવું તપ કરે, એવું તપ કરે, એવું તપ કરે, તપ કરી દેહને પાડી નાખે એ તપસ્વી. અંતે થાય છે નરકનો નિવાસી. નરકમાં જાય છે તપસ્વી હોવા છતાંય. જુદા જુદા છે યુગ ધર્મ છે, યુગો યુગના જુદા ધર્મ. અત્યારે અનસમા પ્રાણ છે. આપણા પ્રાણ કેવા છે? અનસમા. અન્ન હોય તો પ્રાણ છે. અને સતયુગમાં તો હાડ સમા પ્રાણ. હાડકું જ્યાં સુધી હોય ને ત્યાં સુધી પ્રાણ જાય નહીં. અત્યારે અન્ન છોડી દો તો વાત પૂરી. ભલે પછી તમે લિક્વિડ લ્યો કે પછી કોઈ ફળાહાર કરો, બરાબર, પ્રવાહી લ્યો, મોસંબીનો રસ લ્યો, શેરડીનો રસ લ્યો, કાંઈક લ્યો, ત્યાં સુધી જ વાંધો નહીં. પણ બધું જ છૂટી જાય એટલે સમજી લેવું હવે ભાઈ મહેમાન તરીકે અહીં રહેવાના છે, કાયમી નથી. હવે એનો સમય અહીં પૂરો થઈ જાય છે. સમય મર્યાદા પૂરી થાય છે, વેલિડિટી પૂરી થાય છે ભાઈ એની. હા, એટલે આપણા પ્રાણ અનસમાશે, બરાબર. છતાંય કેટલાકને એવી લગ્ની લાગી હોય, હા, એવી લગ્ની લાગી હોય કે મારે આવું તપ કરવું છે, બરાબર. અને એ તપથી મારે ધીમે ધીમે બોલવું જોઈએ કે તપથી એનો અહંકાર પુષ્ટ થતો હોય. હા, એટલે એ પછી જીવે છે ને તો માનને લઈને જીવે છે. આ પણ ખરાબ છે, બરાબર. તપ કરી અને તમે જાહેરાત કરો અમે આટલા વ્રત કર્યા, અથવા તમે જાહેરાત ન કરો તો તમારા કોઈ અન્ય સ્નેહીજનો એના દ્વારા તમે જાહેરાત કરાવો, બરાબર. આટલા ચાંદ્રાયણ, આટલા ધાયણા પાયણા, આટલા જાહેરાત શું એમાં કરવાની હોય? હે, બોલો. હા, જાહેરાત કરે છે. જે કંપનીનો માલ વેલિડ ગણાતો ન હોય, માર્કેટમાં બહુ એનો ઉપાડ ન હોય, ત્યારે એની માલની એને જાહેરાત કરવી પડે છે. સમજી જાઓ આટલામાં. અને જે કંપનીનો માલ વેલિડ હોય, એમ કહેતા હોય ને, ઘણા કહેતા હોય ને કે હાલો શું કહેવાય, નામે ભૂલી ગયું હું, આવશે યાદ કહી દઈશે, બરાબર, કે સમાજને માર્કેટમાં એની નામાંકિત બ્રાન્ડેડ, હા બ્રાન્ડેડ, બ્રાન્ડેડ. હવે આપણે આ વખત વિષયને પછી યાદ ન આવે ને, આવું બ્રાન્ડેડ કંપની, બરાબર. હવે એને ક્યાંય જાહેરાત કરવી પડે ખરા? માર્કેટમાં જેનો માલ આમ બ્રાન્ડેડ તરીકે ઓળખાતો હોય એને જાહેરાત કરવી પડે ખરા? એને ખબર જ છે કે આ કંપનીનો માલ આપણે લેશું એટલે એમાં બરાબર જ છે, ઓકે જ છે બધી. તો તમે એવા બનો કે ભક્તજનોને તમારામાં વિશ્વાસ. જાહેરાત કરીને શું કરવું છે? હા, કળિયુગમાં આવું છે. દેહ સમા એટલે અનસમા પ્રાણ છે. માટે તપ કરો, જપ કરો. જો તમે આ સેવકને પૂછતા હો ને તો ભલે, ન પૂછતા હોય તો ભલે, સેવક એમ કહેશે કે તમે બે વસ્તુ પર ધ્યાન આપો વિશેષ. એક તો ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી સુપરફાસ્ટ એવી જે ઉપાસના. આ સુપરફાસ્ટ એ આપણી બ્રાન્ડેડ છે એ શબ્દ. હા,
સુપરફાસ્ટ એવી ઉપાસના. તમે કહેશો શાસ્ત્રમાં છે, શાસ્ત્રમાં સર્વોપરી ઉપાસના છે, સુપરફાસ્ટ શબ્દ નથી ક્યાંય. મેં કીધું છે મારી અંગત બ્રાન્ડ છે, અંગત બ્રાન્ડ છે આ સુપરફાસ્ટ શબ્દ. એક અને બીજું ભક્તિ ઉપર ધ્યાન દે. ભક્તિ કરો ભગવાન, ભક્તિ, ભજન ભક્તિ, નવતા ભક્તિ. હા, કથા સાંભળો, કથા કરો, ભગવાનનું અર્ચન પૂજન સેવન કરો, ભગવાનના થાળ ધરાવો, થાળ કરો, જે તમારા હોદ્દાને અનુરૂપ હોય એ બધું કરો. એટલે ભક્તિ કરો અને ઉપાસના માર્ગ શુદ્ધ અને ચોખ્ખો રાખો. બરાબર. આ બે હાઇલાઇટ, આ બેને હાઇલાઇટ આપો. પછી તપ કરો, વ્રત કરો, એ બધું નોર્મલ રાખો. હા, બરાબર. આ શેને આધારે હું કહું છું તો સમજો. એક વખત એકાદશીનો ઉપવાસ હતો. સાંભળજો, એકાદશીનો ઉપવાસ હતો, નકોરડો. અને ગુરુદેવના આસને 5:30 થી 7 સુધી કે કલાક, 1.5 કલાક સભા થાય. પહેલાં વાત કરી હતી કે સેવક સભામાં સૌથી પહેલાં પહોંચી ગયા હોય. પથ્થરના પાથરો આશે તે કરવું હોય. 2-3 ભક્તો હોય, ગોવિંદ બાપાને, ભનુભાઈ ને પુરુષોત્તમભાઈ, બરાબર, જોશીભાઈ, એ હોય બધાએ. સેવકનું એક આસન નિયત હતું, પરમેનન્ટ હતું. જે અત્યારે ગુરુદેવના આસનની સામે પિલોર છે ને, ચોરસ પિલોર, એ પિલોરની સાઈડમાં, બાજુમાં, બરાબર. હા, ત્યાં એ પણ ત્યાં કોઈ બેસે ન હોય, કરે લોકો કોઈ બેસે. આ સેવક સૌથી પહેલાં હોય એટલે એમાં બીજા કોઈને ચાન્સ ન મળે અહીંયા બેસવાનો. હવે એકાદશીનો ઉપવાસ અને કથા તો કલાક, 1.5 કલાક હાલે. અને હાવ ગેમાર અને માથું જ એક આમ નમી જાય એવું, એટલે કે ઝોલા. એટલે ગુરુદેવે કીધું કે તમે ઉપવાસ કરો અને કથા ન સાંભળે તો શું કામનું? એને બદલે તમે થોડાક બરાબર રહ્યો, એમ કંઈક શબ્દ કીધો, અને ફળાહાર કરો. ફળાહાર કરો અને આમ હાવ ઢીલા ગેમાર જેમ પીડાવો કે ન થાય તો ન કરવાનું. પણ ભગવાનની ભક્તિ અને સેવા એ ખાસ, એમ કીધું. એટલે એક્ઝેક્ટ આ જ શબ્દો છે એવું નથી કહેતો, પણ આવું મને કીધેલું ખરું. આને વરસ થઈ ગયા છે, ઓછામાં 40 ઉપર. હા, એટલે કહેવાનું એમ છે કે ભક્તિ ઉપર અને ઉપાસનાની શુદ્ધિ, આ બે ઉપર વધારે ફોકસ કરો. હા, બાકી તપ એવું બધું આપણે નથી કરવું. કાલે વાત કરી હતી ને, તપ કેવું કરવું? વિહિત ભોગ સંકોચ, એવું તપ કરો. જે આપણે ભોગ ભોગવીએ છીએ એમાં થોડોક સંકોચ રાખવો. ખાવા પીવામાં, ઉઠવા બેસવામાં, નાવા ધોવામાં હતું એવો. હા, ગુરુદેવ કહેતા શિયાળો હોય, ગરમી હોય, અને બપોરે નાવા ગયા હોય, અને સરસ ઠંડુ પાણી આવતું હોય, રોજ નાતા 3 મિનિટ 4 મિનિટ થતી હોય, અને પછી આવી રીતે થતું હોય, અને કોઈ ન હોય તો એ નળ ચાલુ કરીને બેસી જાય 10 મિનિટ. હા, તો એ તપ નથી, એ ભોગ છે, ભોગ ભોગવો. હા, તમને એક વાતની ચોખવટ કરી દઉં કે જે કોઈ આપણી કથા આવે છે ને, એ કથા સંપૂર્ણ શાસ્ત્ર માન્ય હોય છે. સ્વામિનારાયણ ભગવાનને માન્ય શાસ્ત્ર પ્રમાણે. એક બીજી વાત, ગુરુદેવે ક્યારેક ઉપદેશ કર્યો હોય અને શાસ્ત્રને મળતી વાત ન હોય અને ગુરુદેવે પ્રમાણ કરેલી હોય તો એ વાત પણ હોય. હા, શાસ્ત્ર સદગુરુ થકી સમજાય છે. એટલે ક્યારેક એવી વાત હોય કે આપણે એમ થાય શાસ્ત્રમાં તો હશે ને, ગુરુદેવ એમ કહેશે તો એ વાત માની લેવાની, ગુરુદેવના વચનને માની લેવાના, શિરો માન્ય કરવાના. હા, બાકી આ સેવક ઉપર તમે પૂરેપૂરો વિશ્વાસ રાખજો. તમને આડી અવડી લાઈને ક્યાંય દોરી જઈશ નહીં.
કથા વાર્તા કરવામાં મારો અંગત સ્વાર્થ ક્યાંય જ આવશે નહીં. એક અને માત્ર એક, તમારા જીવાત્માનું સારું થાય એ તો વાત સાચી, પણ તમને ભગવાનની મૂર્તિનું સુખ મળે. બરાબર. એવો ઉપાસના માર્ગ અને એવો ભક્તિ માર્ગ, હા, એનું પ્રતિપાદન વધારે કરે છે. કરવી વાત હરિકૃષ્ણની, હેત દેખાડી હૈયાતણું, કાઢી લેવો કાળ મુખથી, એવો ઉપકાર કરવો ઘણું. બસ આ અમારું તાન છે. નાના બાળક હોય તો ભલે, યુવાન હોય તો ભલે, વડીલ હોય તો ભલે, વૃદ્ધ હોય તો ભલે, બસ એન કેન પ્રકારે તમને ભગવાનની મૂર્તિનો સંબંધ વધારે કેમ થાય એવું અમારું તાન છે. અમારો અંગત સ્વાર્થ ક્યારેય આવ્યો નથી અને આવશે પણ નહીં. દેહાંત છે આ કડીમાં કરે છે તે તો તપસ્વી નરકે ઠરે છે. કરે મહાપાપ કદાપી કોય, દેહાંત જો વારણ તેનું હોય. તે નિષ્કૃતિ આ કડીમાં નકી જે, સત્શાસ્ત્રથી તે સુણી મર્મ લીજે. મહાપાપ કરે અને તેનો દેહાંત જો હોય, તે નિષ્કૃતિ આ કડીમાં નકી જે, તો એને આ દેહાંત દંડ નહીં દેવાનો કળિયુગમાં. સત્શાસ્ત્રથી સુણી તે મર્મ લીજે. શાસ્ત્ર પ્રમાણે બીજો અન્ય કોઈ પણ એને શિક્ષા નહીં કરો, પણ દેહાંત દંડ ન કરો. કારણ કે દેહ છે ને તો એ ક્યારેક સવડે માર્ગે ચાલી એના આત્માનું કલ્યાણ કરશે. એના આત્માનું કલ્યાણ કરશે એટલે વાત જબરી થઈ ગઈ. આપણે ગમે તેમ કરીને આત્માનું કલ્યાણ કરવાનું છે. આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે. કલ્યાણ એટલે કલ્યાણ તો કલ્યાણ તો બહુ કહેશે. કોઈ છોકરાનું નામે કલ્યાણ હોય, કોઈ માણસનું નામે પણ કલ્યાણ હોય, એટલું જ કલ્યાણ નહીં. આપણે તો આત્યંતિક કલ્યાણ. આત્યંતિક કલ્યાણ એટલે ફરીને માતાના ઉદરમાં આવવું પડે નહીં, ફરીને જન્મ મરણ ફરવા ન પડે અને મૂર્તિના સુખમાં પહોંચી જઈએ, એને કહેવાય આત્યંતિક કલ્યાણ. આપણે ત્યાં સુધી પહોંચવાનું છે. દેહ છતાંની વાત છે બા, મરી ગયા પછીની વાત નથી, દેહ છતાંની વાત છે આવડી આ. હા, સમાજથી ભિન્ન પડી ન જાવું, સૌથી તપસ્વી અતિશય ન થાવું. દોડે વિશેષે સૌનાથી જેહ, થાકી રહે અંતરિયાળ. બીજી વાત આવી, સમાજથી જુદા પડવું નહીં. હવે અહીંયા મને એટલે કે આ સેવકને મૂંઝવતો પ્રશ્ન આવ્યો છે. સમાજથી ભિન્ન પડી ન જાવું એટલે સમાજથી જુદા નહીં પડવાનું. એટલે સેવકને મૂંઝવતો પ્રશ્ન એક આવ્યો છે. વર્ષોથી આ સેવક સમાજથી જુદા પડી ગયેલા છે, વર્ષોથી. હા, હું સ્વીકારું છું અને સ્વીકારું છું એટલે ગુનેગાર સંપર્ક સ્વીકારું છું એમ નથી. મારે વાત કરવી સારી નથી, ન કરું તોય તમને થાય. મેં આ એક બહુ સારી વ્યક્તિને પ્રશ્ન પૂછ્યો એટલે મને એને જે ઉત્તર દીધો ને મને બરાબર ગમી ગયો. એને એવું કીધું, સમાજથી તમારે જુદા નહીં પડવાનું. કેવો સમાજ? કે પંચવર્તમાનનું પાલન કરતા હોય, આહાર વિહારની શુદ્ધિ બરાબર રસોડામાં જળવાતી હોય, પંચવર્તમાનનું પાલન કરતા હોય, નિયમ ધર્મે પુરાણ શુરા હોય, આજ્ઞા અને ઉપાસનામાં બરાબર હોય. આવા સંતોથી તમારે જુદા પડવું નહીં. રાઈટ કીધું તો બરાબર લ્યો કીધું. ફરીને તમને કીધું આજ્ઞા અને ઉપાસના 2, 1, પછી 5 વર્તમાન 2, રસોડામાં આહાર શુદ્ધિના નિયમ બરાબર જળવાતા હોય 3, બરાબર શુદ્ધિના નિયમ જળવાતા હોય. હા, ઘણી બાબત છે રસોડામાં, બહુ મોટી બાબત છે આ, એ જળવાતા હોય. રસોઈ કરનારા કોણ છે એ પણ જોવું જોઈએ. અને ભજન ભક્તિએ પંચવર્તમાને ભજન ભક્તિએ પૂરા હોય, નિયમ ધર્મ શુરા હોય, આજ્ઞા અને ઉપાસના બરાબર હોય. આવો સમાજ હોય તો એનાથી તમારે જુદું પડવું નહીં કે. એટલે આ સેવક કે ઓકે રાઈટ બરાબર છે કીધું. હા, બરાબર.
પણ જ્યાં રસોડામાં આહાર શુદ્ધિના નિયમ બરાબર જળવાતા ન હોય ત્યાં તો અટકવું પડે. પછી ભલે અમે ભટકીએ પણ ત્યાં તો અમે અટકીએ જ. હા, એટલે અમે સમાજથી જુદા નથી. પછી એમ કીધું. અત્યારે જો તો હું સમાજથી જુદો છું. હા, ક્યાંય કોઈની સાથે ન ફાવે. મને ફાવે જ નહીં ને. બસ રસોડું મારું સેપરેટ છે, નો એન્ટ્રી કોઈ નહીં. હા, આજ બપોરે કાલ બપોરે એક વખત થાળ બનાવું છું ફરાળનો તમે દર્શન કરતા હશો. બરાબર, સવારે કે સાંજે એ દૂધનો ગ્લાસ લઈ લઉં. કોઈ વખત મગફળી દાણા ખારી સિંગ હોય આવું લઈ લઈ. બસ ફળ ફૂલ તો બપોરે હોય બાકી સવારે સાંજ ફળ ફૂલ કાંઈ નહીં લેવાનું. મારે વાત ન કરાય પણ આમાં આવ્યું ને સમાજથી જુદા ન પડવું એટલે મેં આ થોડીક ચોખવટ કરી છે. આમાં હું ભગવાનનો ગુનેગાર ન બનું એટલે હું જાળવીને ધીમે ધીમે બોલ્યો છું. મારી પ્રશંસા તો થતી નથી ને. આ સ્વસલા ઘા થતા હોય ભગવાનના વચનથી બીજું થતું હોય તો હું એટલે જાળવીને બોલતો હતો. આપણાથી ઉતાવળું ન બોલી જવાય. હા, લગભગ આશરે 30 વર્ષથી આસપાસ હશે સાથે થાળ બનાવું છું. ભગવાને ધરાવી અને સેવક પછી પ્રસાદ લે છે. હા, કરવું શું? હા, એ પછી અમુક વસ્તુ છે એ ચોખટ કરા જેવી નથી પાછી. જય સ્વામિનારાયણ. સમય પૂરો થઈ ગયો એટલે